હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે બપોરના વાગી ગયા છે 12 વાગવા આવી ગયા છે, 11:30 પોણા 12 થઈ ગયા છે. અને હાલ અત્યારમાં મારા કાકી ને એ લોકો આવ્યા હતા ઢીંગુને જબલું દેવા માટે. તો ઢીંગુને જબલું દેવા આવ્યા હતા અને કાલે કાંઈક એ લોકોને કામ આવી ગયું હતું એટલે આવી નહોતી ગયા, એટલે વસ્તુ પણ જોવા અત્યારે આવ્યા હતા સવારમાં બપોરમાં. સોરી આમ કહું, હજી હમણાં થોડી વાર થઈ ગયા એને. તો હાલ તો બધી વસ્તુ જો પેકિંગ કરી નાખી હતી ને ફરી પાછી આપણે કાઢીને બતાવતી હતી. સમજો બધી વસ્તુ આમને પડી છે અને હવે સમય જાજો નથી અને ફટાફટ પેકિંગ કરવું છે. અને વરસાદ પણ ઝરમર સવારનો ચાલુ છે. આજે તે હમણાં 2-3 દિવસ તો રેગ્યુલર ચાલુ થઈ ગયો છે વરસાદ આવવાનો, રોજ સવારમાં ચાલુ થઈ જાય છે. તો અત્યારે પણ ઝરમર ચાલુ છે. તો હાલ બેનને નીચે સુવડાવીને મમ્મી બનાવશે રસોઈ ને ફટાફટ હું આવીશું થોડું મૂકવા અને કપડાને એવું સુકવવા, કેમ કે દીદી બા ને કાલ રાત્રે બહુ ભળ્યા હતા. બહુ મતલબ કે 2-3 દિવસ અને આમ કહું તો 15 દિવસ ભળી નહોતી ને એટલે મને નવીન લાગ્યું. કાલ પાછું ભળી રાત્રે એટલે ગોદડી કેટલી બધી બગાડ નાખી હતી. તો 2-3 ગોદડી ધોવા માંડી એટલે ફટાફટ ધોઈને સૂકવવા આવી છું, કારણ કે લઈ જવાની છે મોટી ગોદડીઓ છે. તો એ સૂકવીને ફટાફટ હું થોડું કાંઈ પેકિંગ કરી નાખું એટલે મમ્મીની લોકોનો ફોન આવે ને ત્યાં થોડું ઘણું પેકિંગ કરીને થઈ જાય. પછી હું ને મિસ્ટર બે તૈયાર થવાના રહીએ. તો હાલ તો થોડું કામ થઈ ગયું છે ને થોડું બાકી છે. અને આજે અમારા મિષ્ટાના મામી પણ દિવાસોનું જાગરણ છે એટલે આવવાના છે. તો થઈ શકે તો બતાવીશ. જો અમારા જવાના સમય આવશે ને તો કદાચ તમને બતાવીશ, કારણ કે હજી આવ્યા તો નથી, આવશે એટલે તમને તરત બતાવીશ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, બહુ વાતો નથી કરી. મારે તો આમ જો કેટલું કામ પડ્યું જોવો તો ખરા. બધું હજી કાલ રાતે બધું પેકિંગ કરી નાખ્યું હતું, એક વસ્તુ હજી આસપાસ ફરીને કરવાનું છે. તો હું ફટાફટ કરવા માંડું. હમણાં મમ્મી પણ આવશે ઉપર કરાવવા, નીચે રસોઈ બનાવે છે. સારું ચાલો ફ્રેન્ડ, તો થોડી વસ્તુ પેકિંગ કરવા માંડું ને પછી પાછા મળીએ. તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ, ફોન આવી ગયો છે અને હવે આપણે જવાનું છે ત્યાં. અહીંયા આપણો સામાન તૈયાર થઈ ગયો છે અને મિષ્ટાબેન થાય છે રેડી અને આપણે થઈ ગયા રેડી. આડી વાડી પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આવે એટલે પછી જવાનું જ રહેશે, કારણ કે ત્યાંથી જ ફોન આવી ગયો છે કે નીકળી ગયા છીએ અને સામાન પણ રેડી થઈ ગયો છે. મમ્મીએ હરખું પેકિંગ કરી દીધું છે. તો હવે વાહન લઈને આવશે, પપ્પા ને મમ્મી જ આવે છે અને 3 જણા છે કુલ, બીજું કોણ છે નથી ખબર, પણ 3 જણા છે. તો 3 જણા આવે છે લેવા અને બાકી તો આપણે બધું રેડી કરીને જ રાખી દીધું છે. હવે એ લોકો ત્યાંથી નીકળી ગયા એનો ફોન આવી ગયો પછી જ આપણે બધું ફિટ કર્યું, નકર તો વિખાયેલું પડ્યું હતું, તમને દેખાડ્યું હતું. તો હાલ તો હવે બેનને નીચે રેડી કરે છે મમ્મી અને આપણે જ રેડી થઈ ગયા. તો સારું ચાલો, આવે પછી મળીએ. બે બેઠા છે આમ જો તૈયાર છે ને અમારી બેન ને દાદા. હા એ તો જો વળી, હા પપ્પા ફોન દેખાડે છે. હા શેનશા બેઠો એમ બેઠો ટકો લે વળી. હા દાદા દીકરી બે ગયા છે મહેમાનની વાટે. હા બેન જ બગા હા આવી ગયા. વાટ જોઈ છે થાકી ગયા હોય એમ બેઠા છે લે વળી. બા અહીંયા રમાડે છે. અરે વાહ બા ગીત ગાય છે, ગાવ બા. એ બા ગાવ તો, બા તમાતરનું ગીત ગાય છે, ગાવ તો. તમાતરનું મજેદાર વાળું ગીત ગાય છે. અને બેન દાદાદાર બેઠા છે, મમ્મી અહીં રમાડે છે. આપણે હવે રેડી થઈ ગયા છીએ અને આપણા બક્સા પણ રેડી થઈ ગયા છે ને આપણે પણ રેડી થઈ ગયા છે. જો મસ્ત મજાના મમ્મી પણ. અમારા છે અમારા મિષ્ટાના જલપાવામી એને બિચારીને આવતા હોય કામે લગાડી દીધી છે, પરસો વાળી દીધો. સામાન ઉતારીએ બધો, નીચે સામાન ઉતારીએ છે, નીચે રાહુલભાઈને બધા વેરે છે અને મિષ્ટાબેનને લગાડે છે મમ્મી. તો તમને વિડીયો બતાવ્યો નથી તો હમણાં તમને બતાવીશ. ને આ જલપામાં આવ્યા હતા ફરવા, બિચારા જાગરણ કરવાને, અમે લગાડી દીધા કામે, તો બધું વેવી નાખ્યું છે. તો આવું બધું ગોઠવે છે ગાડીમાં. ચાલો મળીએ ચિરાગ મામાની બધા લઈ જાય બધું. હવે ચિરાગ મામા એને ભાઈ બી આવ્યા છે ને ત્યાં કાંઈ બોલતા નથી, શરમાય છે એટલા બધા. મેં કીધું તું તારે શરમાવાનું, ભલે ચિરાગ મામા શરમાય છે મારા. તો સારું ચાલો પ્રેસ હું બતાવી નીચે જઈને બધાને મળાવીશ પણ વિડીયો બનાવ્યા. અને અહીંયા બધું ગોઠવે છે ઓલા ભાઈ, ગાડીવાળા ભાઈ ગોઠવે છે. એટલે તેને નહીં બેનને જગાડી છે.
શું થાય છે? હાથ વર્તે છે ને શું થાય? દાદા રમાડે છે તો રોવે છે બે ચાલો મિત્રો પહોંચી ગયા છે. સામાન બહુ જબરો છે. ચાલો મિત્રો તો વાગવા આવ્યા છે 6 વાગવા આવ્યા છે 6 વાગવા આવ્યા છે ને અમારે ઢીંગુ આવી ગઈ છે અને મમ્મી આવી ગયા છે. બાન પપ્પા બે તેડવા ગયા હતા. ગોળીઓ તાત્કાલિક ફિટ કરી દીધું છે કમ્પ્લેટ અને ઢીંગુ બેન ઊંઘમાં આવ્યા છે. બરાબર છે. ચાલો મળીએ. અમારું ઢીંગલું આવી ગયું અમારું ઢીંગલું આવી ગયું. એની મમ્મી આવી ગઈ ને હવે જમવાનું બાકી છે મારે. હું નાખું કપાટ નાખી દીધું. ફ્રેન્ડ્સ ફાઇનલી સણોસરા આવતા રહ્યા છે ને જે લોકોની કમેન્ટ હતી સબસ્ક્રાઈબરની કે વ્યુઅર્સની કે તમે સાસરી કેમ નથી જતા તો આજનો વિડીયો જોઈ લેજો. અમે અમારા સાસરીમાં આવી ગયા છીએ સણોસરા અને ઢીંગુબેનને હજી અહીંયા અજાણ્યું પડે છે બધા હારે અને આ બધું નવું નવું લાગે છે કેમ કે પહેલી 2 વખત આવીને તઈ તો હજી એટલું બધું સમજતી નહીં ને તો બધા હારે એને બંધુય તે મજા આવતી ને એને એટલું બધું નવીન ન લાગતું અને અત્યારમાં તો એને એટલું નવીન લાગે છે ને તે મારી સિવાય કોઈને ભાળતી નથી. નકરું મને ભાળીને વટ કાઢીને રોવે. પપ્પા તેડે તોય એવું કરે અને મમ્મી તેડે તોય કોઈ યારે રમવું નથી અને પપ્પાથી તો કેટલી દૂર વાત પૂછો પણ અત્યારમાં જો બે રમે છે બાપા દીકરી બે. ચાલો મિત્ર આવી ગયા. બહુ બધા કમેન્ટો કરતા હતા હા કે કેમ તુલસી બેન અહીંયા આવતા નથી, કેમ દીદી અહીંયા આવતા નથી. તો હવે અમારે જે કાંઈ રીતિ રિવાજ હોય એ પ્રમાણે ત્યાં એને રહેવાનું હોય છે. બરોબર છે. તો એ રીતે ત્યાં એને રહેવાનું હોય છે. તો હવે ઈ જે બી 7 મહિના આસપાસ થાય એ ગઈ હતી એટલે હવે ઈ તેડવાનું મુહૂર્ત જે બી હોય છે તો એ પ્રમાણે ઈ તુલસી ને ઢીંગુ બે રાબેતા મુજબ હવે રેગ્યુલર સણોસરામાં આવી ગયા છે અને હજુ એ કે છે હજી રક્ષાબંધન આસપાસ જવાની છે. બસ હવે મતલબમાં રોકાવા જાય પછી પાછી આવતી રહે એટલે હવે એવું કઈ નહીં કે ત્યાં જ રહેવું જોઈએ એમ. બરોબર છે. તો આ રીતનું બધું છે અને હવે એ તો ઈ આવી છે. મને તો બહુ એમ કીધું હું આજનો વિડીયો તમારે નહીં આવે એ કે મને રોવો આવશે અને પછી કોકને એમ થાય કે આ સાયન રોવાનો સ્ટન્ટ બનને ડ્રામા કર્યા. મેં કીધું બને તો બનાવજે ને શું છે કેમ કે હવે તું ત્યાં 7 મહિના રહીશો 7 મહિના ત્યાં રહીશો ને હવે તું અહીંયા આવીશો એટલે મેં કીધું આ લોકોને બધાને માહિતી મળી જાય કે આપણામાં છે એ કેટલા સમય સુધીનું એ બધું હોય જાણવાનું આણું છે તેમાં આણામાં શું હોય આ છે તે એ બધી માહિતી આપજે. પણ એ કે હું વિડીયો નહીં બનાવી શકું. બરોબર છે. પણ મેં કીધું જે બી હવે અહીંયાથી ડેટા લાવી શકે એટલે મને ખ્યાલ નથી. હવે વિડીયો હું એડિટ કરવા બે પછી મને ખબર પડશે. હવે તુલસી તમને કહે કે ઉતાર્યું છે કે નથી ઉતાર્યું. બરોબર. મને કહે બહુ રોવો આવી જાય મમ્મી પપ્પા ને ભાઈ ને અત્યારે સુધી ત્યાં રહ્યા એટલે એવું બધું છે. હવે તુલસીને ખ્યાલ આવે શૂટિંગ ત્યાં કર્યું છે નથી વાત કર્યું છે ને તમને બધાને મળીશું ને ભલે થોડી મળી પણ મળીશું. વિડીયો બનાવ્યો છે બધા વસ્તુ મૂકતા હતા ગાડીમાં એ બતાવ્યું છે મમ્મી પપ્પાને બતાવ્યા છે પણ ઝાઝા નથી બતાવ્યા કારણ કે ગમે છોકરીને આપણે પીરમાં હોય ને પછી સાસરી આવે એટલે રોવો આવે ને આવે જ તે હું હોય કે મારી જગ્યાએ કોઈ પણ હોય એટલે વળાવતી વખતે તો બધાને રોવો આવે જ તે. અને મારે તો 5 મહિના ઢીંગુબેનને ત્યાં રાખ્યા હતા એટલે ખબર નહોતી પડી અને અહીંયા તો પછી બાયુમાં તો હું એકલી છું એટલે મમ્મી થી થાય ન થાય એટલે પછી અહીંયા તો પછી વધારે રોવું આવે કે હું દીદીને કેમ રાખીશ કેમ નહીં. ત્યાં તો બધા નાના મોટી બધા હોય એટલે બધા રાખતા હોય. રાહુલભાઈ ચિરાગભાઈ ઘડીક બધા રાખે એટલે કેમ ઘડીકમાં દી વયો જાય ને ખબર ન પડતી. પણ અહીંયા તો હવે ખબર મને આવી ગઈ છે 15 દી 2 વખત એટલે મહિનો રોકાઈ ગઈ છે એટલે મને ખબર છે. અહીંયા વધારે મને થોડુંક ઓલું થાય દીદી પ્રત્યે કારણ કે એની પાછળ ને પાછળ આખો દિવસ રહેવું પડે. રાત આખી એનામાં કાઢવી પડે. રાત્રે એની ઊંઘ હજી નથી. રાત્રે જાગે જ છે હજી એટલે ટેન્શન થાય એટલે વધારે રોવાનું. પછી બે કે મમ્મી પપ્પા અરે 5 મહિના રહી અને 5 મહિના પછી તાત્કાલિક આવવાનું થાય એટલે થોડુંક રોવું તો આવે જ તે બધી છોકરીઓને એટલે થોડુંક રોવાનું આવે. એટલે પછી અમુક લોકોને એવી કમેન્ટ ક્યારેક આવી જાય કે તમે બધું ડ્રામા છે એટલે મને એ શૂટ કરવું
નો કોઈ કમેન્ટ તો નથી કરતું ક્યારેક ક્યારેક આવી જાય છે અત્યારે એવું કમેન્ટ કર્યું તો બધું હોતું નથી હા. આવતું. એટલે મને એ બહુ એમ લાગ્યું કે નથી વિડીયો શૂટ કરવા જેવો એટલે એ નથી કર્યો. બાકી તમને બધું બતાવી દીધું છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, હવે દીદી બેનને ઊંઘ આવી છે, હવે એને હોડાવી દો ને પછી આપણે હવે કાલે મળશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય, ગુડ નાઇટ.